400 ઘરમાં 4 કરોડનો ચૂનો। ભાઈ આ ગુજરાત છે, આપણે ત્યાં કોઈ કામ સીધી રીતે તો પૂર્ણ ન થઈ શકે, કારણ કે તંત્રમાં ભ્રષ્ટાચારીઓની ભરમાર છે। સરકારી કામમાંથી ખિસ્સા ભરનારાઓનો આપણે ત્યાં તોટો નથી। લોક સુખાકારીના કામોમાં ખાયકી કરીને પોતાના છોકરાને રાજી રાખવાના કાળા કારસ્તાન અધિકારીઓ માટે નવા નથી। આવી જ ઘટના સામે આવી છે વડોદરાથી। રણી આવાસ યોજનામાં પણ 4 કરોડના કૌભાંડના ભણકારા વાગ્યા છે। 28.79 કરોડના ખર્ચે બનાવેલ આવાસમાં કેટલાય કામોમાં ગેરરીતિ થયાના આક્ષેપો થઈ રહ્યા છે। જોઈ લો રિપોર્ટ। હરણી પીએમ આવાસમાં 4 કરોડના કૌભાંડના આક્ષેપ। 400 ઘરના રસોડામાં ગ્રેનાઇટના બદલે કોટા સ્ટોન, પ્લાસ્ટિક પેઇન્ટના નામે લાખોની છેતરપિંડી, બારી અને દાદરના કામમાં પણ લાલિયાવાડી। વડોદરાના હરણી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની કામગીરીમાં લાલિયાવાડીના આક્ષેપો થયા છે। દાવો કરવામાં આવ્યો છે કે ડીપીઆર પ્રમાણે મકાનોમાં કામગીરી કરાઈ નથી। 28.79 કરોડના ખર્ચે તૈયાર થયેલ મકાનોના રસોડામાં પ્લેટફોર્મમાં ગ્રેનાઇટને બદલે કોટા સ્ટોન વાપર્યા છે। એટલું જ નહીં, મકાનની અંદર બહાર પ્લાસ્ટિક પેઇન્ટને બદલે ડી સ્ટેમ્પ પર કલર કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે 2021માં મકાન બન્યા હતા। 400 મકાનોની યોજનામાં ડીપીઆર મુજબ કોન્ટ્રાક્ટર આરજેપી ઇન્ફ્રાએ યોગ્ય કામ કર્યું ન હોવાની ફરિયાદો ઉઠી છે। લોકો કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરે બારીમાં ગ્રેનાઇટ લગાવ્યા નથી, જ્યારે દાદરમાં ગ્રેનાઇટ, દાદર નીચે ટાઇલ્સ નથી નાખ્યા। આવાસ યોજનામાં નિયમ પ્રમાણે કામ હજુ તો થયા જ નથી, જોકે હજુ લીકેજ તો બધું થાય જ છે। જે ઉપરનું પાણી, જે અમારા ચોથા માળે પાણી પડી રહે છે, પાણી જે ચોથા માળનું જે પાણી નથી બીજા માળે પડી રહ્યું છે, ત્રીજા માળે બી પડી રહ્યું છે। બીજું કે અમારા જે ઘરમાં જે નાનો મોટો ખર્ચો બધા કરી રહ્યા છે, કારણ કે અવનવું અવર જવરમાં પેલું કેવું કે લીફ બી એટલી બધી હેરાન કરી રહી છે। સિનિયર સિટીઝન જે નીચેથી ઉપર ચાલીને આવી શકે છે, પણ હવે હું શું કરવાનું, કારણ કે અમારા પ્રમુખ જયદીપભાઈ છે એ સાથ સરકાર અમને આપી રહ્યા છે કે બધી રીતે હેન્ડલિંગ કરી રહ્યા છે, પણ કેવું આવાસ યોજનામાં જે મકાન ફાળે બધા નાનો મોટો ખર્ચો કરવો પડે, કારણ કે અમારે જો બિલાપુટ્ટી કરી છે તો બી અમારે તિરાડો પડી રહી છે। આવાસના મકાનોના નિર્માણ બાદ ડીપીઆર મુજબ કોન્ટ્રાક્ટરે દરેક ઘરમાં ગેસ જોડાણ આપવાનું હોય છે। ગેસ લાઇન માટે પ્લમ્બિંગ અને પાઇપલાઇનનો 32 લાખનો ખર્ચો હતો, જેથી કોન્ટ્રાક્ટરે કામગીરી માંડી વાળી। લોકાર્પણના 3.5 વર્ષ બાદ પણ 400 પૈકી 250 મકાનના લોકોએ જાતે રૂપિયા ભરીને ગેસ જોડાણ મેળવ્યું। રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ અમલીકરણની પદ્ધતિમાં આવાસના પ્રોજેક્ટના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ તૈયાર કરવાનો હોય છે। કોન્ટ્રાક્ટરે કરેલ કૌભાંડને છુપાવવા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા દલીલ કરાઈ રહી છે કે ડીપીઆર અને ટેન્ડરની શરતો જુદી જુદી હોવાથી તેમાં તફાવત હોઈ શકે છે। અધિકારીઓના આવા વલણ સામે સામાજિક કાર્યકરોએ પણ બાયો ચઢાવી છે। જે રીતે વડોદરા શહેરની અંદર આવાસ યોજના બનાવવામાં આવી, પ્રધાનમંત્રી આવાસ યોજના, અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું એક સપનું હતું કે ગરીબોને સારામાં સારું ઘર આપી અને ગરીબો સુખ શાંતિથી રહી શકે, અને ઓછા રૂપિયામાં આવાસો ફાળવ્યા હતા। પરંતુ આવાસોની અંદર જોવા જઈએ તો જે રીતે એમને ટેન્ડર ભરેલા હતા અને ટેન્ડરમાં જે પણ પ્રમાણે કામગીરી કરવાની હતી એ કોઈ જ કામગીરી કરી નથી। એટલે 4 કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ થયું છે। જો આ કૌભાંડ કોન્ટ્રાક્ટરે કર્યું હોય તો વડોદરા મહાનગરપાલિકા શું કરતું હતું, કેમ એમને ધ્યાન નથી આપ્યું? જે માર્બલ છે, જે કોટા સ્ટોન છે, એમાં પણ લફડા છે, જે વીજ વાયરો છે એ પણ તદ્દન હલકી કક્ષાના વાપર્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, પાણી ટપ્યું છે, લિફ્ટમાં પણ સુવિધા બરાબર નથી। તો ક્યાંક ને ક્યાંક જો કોન્ટ્રાક્ટર આટલા બધા કૌભાંડ કરતો હોય તો અધિકારીઓ સામે પણ પગલાં ભરાવા જોઈએ તેવું મારું માનવું છે। આવાસમાં કૌભાંડ સામે આવતા રાજકારણ તેજ થયું છે। શાસક અને વિપક્ષ બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। વીએમસી ચેરમેન શીતલ મિસ્ત્રીએ સરકારી જવાબ આપતા કહ્યું કે ઘટનામાં તપાસના આદેશ આપી દેવાયા છે, જ્યારે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો કે દરેક આવાસ યોજનામાં આ પ્રકારના કૌભાંડ ચાલી રહ્યા છે। આ બનાવમાં ટેન્ડરની ટર્મ્સ કન્ડિશન ડીપીઆરમાં કઈ કઈ આઇટમો ઇન્ક્લુડ કરી છે
અને એક વખત ઇજારો મંજૂર કર્યા પછી એને એક્ઝિક્યુશન કરવાની જવાબદારી એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને અધિકારીઓની હોય છે. જો આમાં ટેન્ડરની કન્ડિશન અને ડીપીઆર મુજબ કામગીરી ન થઈ હોય તો તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચિત કરી અને જે તે કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે. હવે દરેક મકાન જર્જરિત છે. માધવનગર જેવું માધવનગર આપ વિચાર કરો કે 11 વર્ષમાં પડી ગયો ને 11 માણસ મરી ગયા. દરેકને ચેક કરાવો તમે. આમના સમયની અંદર ગેરીમાં જે પણ મટીરિયલ જાય છે એ પાસ થઈને આવી જાય છે. કેવી રીતે ભાઈ? મને ગેરીના એક કર્મચારીએ કીધેલું કે પહેલાથી જ નક્કી છે કે એને પાસ જ કરી દેવાનું. એટલે જ આ બ્રિજોના જે પોપડા પડી રહ્યા છે, આ બધું પડી રહ્યા છે. જે નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે 4 કરોડ રૂપિયાનો કૌભાંડ થયો છે, મને લાગે 4 કરોડ નહીં, એના કરતાં વધારે કૌભાંડ થયો છે. આવાસમાં નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આર્થિક રીતે નબળા વર્ગોને પોતાના મકાનો મળી રહે તેવા શુભ આશયથી સરકાર આવાસ યોજના બનાવે છે, પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સરકારના સારા આશય પર પાણી ફેરવી દે છે. ત્યારે જોવું રહ્યું કે જવાબદારો સામે સરકાર કડક પગલાં લેશે કે પછી દર વખતની જેમ લીપાપોતી થઈ જશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.